ભરૂચ પંચાયત સભ્ય ડીડીઓને આવેદન આપ્યા બાદ પણ જોખમી હોળીઘાટ યથાવત. તરસાલી મેળામાં લોકોને જોખમી રીતે હોળીમાં લઈ જવાતા વિડીયો વાયરલ. કોઈ ઘટના ઘટે તો જવાબદાર કોણ? ડીડીઓ કે પછી હોળી સંચાલક? પોતાનો લૂલો બચાવ કરનાર કમલેશ માછી આ અંગે ખુલાસો કરશે ખરા? ભરૂચ તાલુકાના જનોરમાં ગેરકાયદે ચાલતા ઓરપતાર બામણિયા હોળીઘાટ અંગે મીડિયામાં સમાચાર પ્રસારિત થયા બાદ તાલુકા પંચાયત સભ્યએ આવેદન પણ આપ્યું હતું. તો પણ જોખમી હોળીઘાટ ધમધમતો નજરે પડી રહ્યો છે. ભરૂચ જિલ્લામાં નર્મદા તટે આવેલ જનોર ખાતે ગેરકાયદેસર રીતે લોકોના જીવના જોખમે ચલાવવામાં આવતા ઓરપતાર બામણિયા હોળીઘાટને બંધ કરાવી કાયદેસરની તપાસ કરવાની માંગ સાથે તાલુકા પંચાયત સભ્યની આગેવાનીમાં ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ તાલુકા સરપંચ સદસ્ય નીતા માછીની આગેવાનીમાં અન્ય ગ્રામજનોએ ભરૂચના જનોર મુકામે જિલ્લા પંચાયત હસ્તકનો ઓરપતાર બામણિયા હોળીઘાટ જિલ્લા પંચાયતમાં પરવાનાના રૂપિયા ભર્યા સિવાય ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતો હોવાના આક્ષેપ સાથે આવેદન અપાયું હતું. આવેદન આપ્યા બાદ પણ જોખમી હોળીઘાટ ધમધમી રહ્યો હોવાના વિડીયો વાયરલ થયા છે. જોકે તરસાલી ખાતે મેળાનું આયોજન હોય લાંબા ફેરાવાથી બચવા લોકો હોડી મારફતે ટૂંકા રસ્તે મુસાફરી કરતા હોય છે. હાલ તો વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પહેલાં કરતાં પણ વધુ મુસાફરો અને મોટરસાયકલ પણ વધુ જોખમી રીતે લઈ જવામાં આવે છે. જોકે આ વિડીયો વાયરલ થતાં તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. મીડિયામાં સમાચાર પ્રસારિત થતાં પોતાનો લૂલો બચાવ કરનાર કમલેશ માછીએ વિડીયોના માધ્યમથી નિવેદન આપતા જણાવ્યું હતું કે આ કોઈ પ્રવાસન સ્થળ નથી. તો આજે મેળામાં જે મોટી સંખ્યામાં લોકો હોડી મારફતે અવરજવર કરી રહ્યા છે તો શું એને પ્રવાસી ન કહેવાય? તો શું આ વિશે કમલેશ માછી ખુલાસો આપશે ખરા કે પોતે રૂપિયા કમાવાની લાલચમાં લોકોના જીવ સાથે ચેડા કેમ કરી રહ્યા છે અને એમની આ લાલચમાં કોઈ મોટી હોનારત સર્જાશે તો તેના માટે જવાબદાર કોણ? જેવી અનેક ચર્ચાઓ પંથકના જાગૃત નાગરિકોમાંથી બુલંદ થવા પામી છે. વાયરલ થયેલ વિડીયો અંગે ભરૂચ ડીડીઓ વહેલી તકે યોગ્ય તપાસ કરી જરૂરી પગલાં ભરે તે અત્યંત જરૂરી બન્યું